રાજ્યમાં વરસાદી માહોલ સાથે ઉકળાટભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઉકળાટ જોવા મળ્યો છે તો રાજ્યમાં વરસાદી માહોલ સાથે ઉકળાટભર્યું વાતાવરણ. હવામાનની આગાહી, ગરમી અને વરસાદને લઈને હવામાને આગાહી કરી છે. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ જોવા મળી. ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. આજથી તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે, એટલે કે ગરમી પણ સામે વધી શકે છે. સુરત, નવસારી, ભરૂચ અને ડાંગમાં વરસાદની આગાહી કરાઈ છે. વલસાડ, જૂનાગઢ, રાજકોટ અને મોરબીમાં પણ વરસાદ પડી શકે છે. વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. ગાંધીનગર, વડોદરા અને ખેડામાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો હવામાન વિભાગે ગરમી અને વરસાદને લઈને જે આગાહી કરી છે, રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો ગાંધીનગર, વડોદરા અને ખેડામાં વરસાદી માહોલ જોવા મળશે. વરસાદની આગાહી જે રીતે કરી છે હવામાન વિભાગે, તેને પગલે ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ચિંતિત જોવા મળ્યા છે. આપણી સાથે સહયોગી રોનક ન્યૂઝરૂમથી લાઈવ જોડાયેલા છે. રોનક, રાજ્યમાં વરસાદી માહોલ સાથે ઉકળાટભર્યું વાતાવરણ જોવા મળ્યું છે, શું વિગતો? જી બિલકુલ સ્મિતા, હાલ જે પ્રકારની જે સ્થિતિ છે કે વાતાવરણમાં પલટો આવ્યો છે અને સાથે સાથે થોડા દિવસોથી ગુજરાતમાં જે કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી, સાથે સાથે તમામ વિસ્તારોમાં જે વરસાદે પોતાનો કહેર વર્તાવ્યો છે, જે પાકને નુકસાન થયું છે, ત્યારે ફરી વખત રાજ્યમાં વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી છે અને સાથે સાથે ઉકળાટમાં જે તડકો છે, ગરમીમાં વધારો થાય તેના કારણે હાલ આગાહી કરવામાં આવી છે. હાલ હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી દિવસોમાં 3 થી 5 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થશે અને સાથે સાથે કમોસમી વરસાદ આવશે. ત્યારે હજુ પણ જે ગુજરાતના અમુક ભાગો છે કે જ્યાં વરસાદ શરૂ છે, ત્યારે ફરીથી જે ખેડૂતો છે તેમને વરસાદનો માર સહન કરવો પડશે. જે તમામ ઉનાળુ પાક છે તેમને પણ નુકસાન થઈ રહ્યું છે, ત્યારે ખેડૂતોની સ્થિતિ છે તે કફોડી બની છે. ત્યારે ફરી એક વખત જે હવામાનને લઈ સમાચાર આવ્યા છે, આગાહી સામે આવી છે કે ગુજરાતમાં હજુ પણ કમોસમી વરસાદ પડશે. ત્યારે આગાહી સામે આવી છે કે સુરત, નવસારી, ભરૂચ, ડાંગ આ તમામ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. સાથે સાથે વલસાડ, જૂનાગઢ આ તમામ વિસ્તારોમાં હાલ આગાહી કરવામાં આવી છે અને તમામ વિસ્તારોના જે જ્યાં પાકને નુકસાન થાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. ત્યારે ખેડૂતો પણ એવી માંગ કરી રહ્યા છે કે માવઠાને કારણે જે પાકને નુકસાન થયું છે તેને પણ ભરપાઈ કરવામાં આવે અને સાથે સાથે ડ્રોનથી સર્વે કરવામાં આવે. ત્યારે હવામાનની સ્થિતિ હાલ થોડી બગડી રહી છે અને સાથે સાથે જે ગુજરાતીઓને ગરમીથી રાહત મળી હતી વરસાદને કારણે, તે ફરીથી હવે ગરમીનો માર સહન કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જી બિલકુલથી આભાર આપનો. તો હવામાન વિભાગે જે રીતે ગરમીને લઈને આગાહી કરી છે, સાથે રાજ્યમાં વરસાદી માહોલ સાથે ઉકળાટભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, બફારો થઈ રહ્યો છે. તો હવામાન વિભાગે વરસાદને લઈને અને ગરમીને લઈને આગાહી કરી છે. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. જો વરસાદ પડશે તો ખેડૂતોના પાકને નુકસાન થશે, ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન થઈ શકે તેવી શક્યતાઓ.